અપમાન પર આક્રોશ. પાવાગઢમાં જૈન સમાજની પ્રતિમા ખંડિત કરવા મુદ્દે સુખદ સમાધાન થઈ ચૂક્યું છે. હટાયેલી મૂર્તિ પુનઃ સ્થાપિત કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સિમેન્ટ, કેમિકલ સહિતનું મટીરીયલ પાવાગઢ ખાતે પહોંચાડવામાં આવ્યું. ખાસ કારીગરોને પણ પાવાગઢ મોકલવામાં આવ્યા. પોલીસ વડા અને વહીવટીતંત્રની નજર હેઠળ હાથ ધરાશે કામગીરી. જૈન સમાજના અગ્રણીઓ અને મંદિરના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહેશે. બેઠકમાં ચર્ચા બાદ હવે સુખદ સમાધાન આવી ચૂક્યું છે. જૈન સમાજ, વહીવટીતંત્ર અને મંદિર ટ્રસ્ટીની બેઠક થઈ હતી, જે બાદ સુખદ સમાધાન આવ્યું છે. મંદિર ટ્રસ્ટે જૈન સમાજની માંગણીઓને સ્વીકારી લીધી છે. આપને જણાવીએ કે જૈન સમાજનો રોષ હતો. 500 વર્ષ જૂની મૂર્તિ ખંડિત થઈ હતી, જેને લઈને જૈન સમાજમાં આક્રોશ હતો અને ત્યારબાદ એક બેઠક વિશેષ બોલાવવામાં આવી, જેમાં જૈન સમાજ, વહીવટીતંત્ર પણ હાજર રહ્યું અને મંદિરના ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા. આ બેઠકમાં લાંબી ચર્ચા કરવામાં આવી. જૈન સમાજે પોતાની માંગણી રજૂ કરી અને તમામ માંગણીઓને સ્વીકારી લેવામાં આવી છે મંદિર ટ્રસ્ટીઓ દ્વારા. પાવાગઢ ખાતે જે પણ માતાજીના દર્શન કરવા આવે છે, સાથોસાથ એ મૂર્તિઓના પણ દર્શન કરે છે, ત્યારે આગવું મહત્વ રહેલું છે, મહાત્મ્ય રહેલું છે મૂર્તિઓનું. અને આવી રીતના 500 વર્ષ જૂની એ મૂર્તિઓ કે જે ખંડિત થાય તો જૈન સમાજની ધાર્મિક લાગણી પણ દુભાઈ હતી, જેને લઈને ક્યાંક એમની અંદર આક્રોશ હતો અને તેમના દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. અને આખરે હવે સુખદ સમાધાન આવી ચૂક્યું છે. આપને જણાવીએ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ આશ્વાસન આપ્યું હતું કે આ તમામ મામલે જૈન સમાજની જે પણ માંગણી છે તે પૂરી થશે. એ તમામ મૂર્તિઓ પુનઃ સ્થાપિત એ જ જગ્યાએ થશે કે જ્યાંથી તેમને લેવામાં આવી હતી. ત્યારે એમનું પણ વચન હતું અને જેને પગલે હવે તંત્ર દ્વારા પણ પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી છે. જે પ્રતિમા ખંડિત થઈ હતી એ તમામને હવે ફરી એકવાર ત્યાં સ્થાપિત કરવામાં આવશે, એ જ સ્થળે કે જ્યાં તે પહેલાં હતી. સિમેન્ટ હોય, કેમિકલ સહિતનું તમામ મટીરિયલ જે પાવાગઢ લાવવામાં આવ્યું છે અને ખાસ કારીગરો પણ પાવાગઢ પહોંચી રહ્યા છે. એટલે આપ કલ્પના કરી શકો છો કેટલું પૂર ઝડપી કામ કરવામાં આવ્યું અને હવે જૈન સમાજની માંગણીઓને સંતોષવામાં આવી છે. પાવાગઢમાં જૈન મૂર્તિ ખંડિત થવા બાબતે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે મૂર્તિ પુનઃ સ્થાપિત કરવા આદેશ કરી દીધો છે. આ મામલે કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને જરૂરી સૂચના પણ આપી દેવામાં આવી છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે જે જગ્યાએ પ્રતિમા હતી ત્યાં જ ફરી મૂકવામાં આવશે. કોઈ પણ ટ્રસ્ટ કે વ્યક્તિને પ્રતિમા હટાવવાની મંજૂરી નથી. જૈન સમાજની આસ્થા આ મૂર્તિ સાથે જોડાયેલી છે. 500 વર્ષ જૂની મૂર્તિ ખંડિત થતા જૈન સમાજમાં રોષ હતો. જૈન તીર્થંકરોની હજારો વર્ષથી પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવેલી હતી. આ પ્રતિમાઓ ઐતિહાસિક પ્રતિમાઓ છે. આ પ્રતિમાઓને પૂજન કરવામાં આવતું હતું અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની આસ્થા આ પ્રતિમાઓ જોડે જોડાયેલી હતી. તીર્થંકરોની આ પ્રતિમા કોઈ બી ટ્રસ્ટને ડિમોલિશન કે તોડવાની પરવાનગી ના જ હોઈ શકે. ટ્રસ્ટ દ્વારા કે જે કોઈ દ્વારા આ પ્રતિમાઓ તોડવામાં આવી છે એની અરજીઓ લેવામાં આવી છે અને આજે મુખ્યમંત્રી શ્રી જોડે ચર્ચા કર્યા બાદ સરકાર દ્વારા કલેક્ટરશ્રીને સૂચના આપવામાં આવી છે કે નિયમ પ્રમાણે જે મૂર્તિઓ વર્ષો વર્ષથી ત્યાં સ્થાપિત હતી તેને હટાવવાની કોઈ પરવાનગી હોઈ જ ના શકે. એ મૂર્તિઓ જ્યાં હતી, જે દાદરો પાસે હતી, તે જ જગ્યાઓ પર ફરીથી એને સ્થાપિત કરવામાં આવે. સમાજના હજારો લોકોની ક્યાંક ને ક્યાંક આસ્થાને ઠેસ પહોંચી છે. એને તાત્કાલિક કલેક્ટરશ્રી, એસપી, જૈન સમાજ અને બીજા ટ્રસ્ટોની હમણાં બેઠક પૂર્ણ કરીને તાત્કાલિક એ પ્રતિમાઓ સ્થાપિત કરવાની કામગીરી ચાલુ કરવાની સૂચના આપવામાં આવી છે.